જીવનભાઈ, બેંકની ચૂંટણીને હવે એક જ દિવસનો સમય બાકી રહ્યો છે. આખરી તૈયારીઓ કઈ પ્રકારની છે? કેટલા સભાસદો આમાં મતદાન કરવાના છે? આખી માહિતી શું છે? આ બેંકની આ ચૂંટણીમાં કુલ 58,867 મતદારો છે અને કુલ 23 ઉમેદવારો છે. સામાન્ય વિભાગમાં 17 ઉમેદવાર છે, જે પૈકી 8ની ચૂંટણી છે. મહિલા વિભાગમાં 4 ઉમેદવારો છે, જે પૈકી 2 સીટની ચૂંટણી છે. જનજાતિ વિભાગમાં 2 ઉમેદવારો છે, જે પૈકી 1 ઉમેદવારની ચૂંટણી છે. અને આ ચૂંટણીમાં કડવા પટેલ સમાજે મતદાન મથક રાખવામાં આવેલું છે અને તેમાં કુલ 30 બૂથનું આયોજન ગોઠવવામાં આવેલું છે. કેટલા સભાસદો છે? મતદાન કેટલા લોકો કરવાના છે? કેટલા લોકો મતદાન કરશે એ તો કહી શકું નહીં. કેટલા મતદારો? 58,867 મતદારો છે. એ પૈકી જુદા જુદા વિસ્તારના અને ગોંડલ શહેરના મતદારોનો સમાવેશ થાય છે. કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે શું ધ્યાન રાખવામાં આવશે? તેવા પગલાઓ લેવામાં એ માટે ગેરરીતિ થાય એવી કોઈ શક્યતા નથી. છતાં પણ ગેરરીતિ ન થાય, કાંઈક બીજી અવ્યવસ્થા ન જળવાય ન થાય એટલા માટે અમે પોલીસને લેખિત જાણ કરેલી છે અને પોલીસ તરફથી પણ અમને જણાવવામાં આવ્યું છે કે 140 થી 150 પોલીસ કર્મચારીઓ બંદોબસ્તમાં હાજર રહેશે. મતગણતરી ક્યારે હાથ ધરવામાં આવશે અને ક્યાં સુધીમાં પરિણામ અંદાજિત આવી શકશે? મતગણતરી અમારા બેંકના પેટા નિયમ મુજબ મતદાન પૂરું થયે તુરત જ એવો શબ્દ વપરાયેલો છે, જેથી મતગણતરી પૂરી થયા પછી તુરત જ એનું રિઝલ્ટ જાહેર થશે. મતદાન પૂરું થશે પછી 2 કલાક પછી મતગણતરી શરૂ થશે અને આશરે 30 બૂથની મતગણતરી કરતા 7 કલાકનો સમય લાગશે.